હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી બધા કેમ છો? તો અત્યારના વાગ્યા 6, આજે 6 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે ઘરમાં બની છે, બહુ મસ્ત વસ્તુ બને છે, બહુ બને છે. આજે શીરો બને છે. શીરો ભાઈ કેટલા દિવસથી ખાધો નહોતો, તો મારે ખાવો હતો, તો શીરો બને છે હવે મસ્ત. તો હવે આપણે શીરોની રેસીપી તમને બતાવવાનો છું આજે, કે શીરો કઈ રીતે બનાવવાનો છે. તો ચલો, મમ્મી બનાવે છે ઘરમાં શીરો, તો આપણે એને ટ્રેક કરીએ. ચલો. તો ગાઈસ, સૌથી પહેલાં આપણે લઈ લેવાની છે સૂજી, અને સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ થોડું ઘી અને તેલ નાખીને એને મિક્સ કરતા રહેવાનું છે, શેકવા દેવાનું છે જ્યાં સુધી સૂજી શેકાઈ ના જાય પૂરેપૂરી. ત્યારબાદ નાખવાનું થોડું દૂધ નાખવાનું છે, અને આપણે જે ગરમ કરેલું પાણી છે એ બી એડ કરવાનું છે. જેટલું તમે દૂધ વધારે નાખશો એટલો તમારો શીરો મજબૂત અને સારો શીરો થશે. અને ત્યારબાદ એને મિક્સ કરી દેવાનું છે, હલાવી દેવાનું છે, અને મસ્ત હલાવતા હલાવતા આપણે મસ્ત આવી ગઈ છે આડસ. અને ત્યારબાદ આપણે કામ કરતું રહેવાનું છે, અને જ્યાં સુધી પાણી તમારે જેટલું માત્રામાં જરૂર પડે ત્યાં પાણી નાખવાનું છે. ત્યારબાદ થોડી મોરેશ, અને તમે બદામ કાજુ બી નાખી શકો છો તમારા પ્રમાણે. તો ચલો, ફાઇનલી શીરાની સ્મેલ બહુ મસ્ત આવી રહી છે, લાગે છે સારો બને છે, સુલું સુલું ખાવાની મજા આવશે. તો ચલો, આપણે બહાર બધાને પૂછીએ કે આપણી જોડે કોણ કોણ શીરો ખાવાનું છે. ચલો. તો ગાઈસ, કોને શીરો, તમે શીરો ખાશો? કોણ શીરો ખાઈશ? તું શીરો ખાઈશ? તો મસ્ત આપણે શીરો બની ગયો છે, અને હવે આપણે માતાજીને ગાળી મસ્ત, અને માતાજીને જમણા પછી આપણે ટ્રાય કરીશું કેવું બને શીરો. તો ચલો, આપણે માતાજી માણસ આવશે જેને મેં શીરો વેચવા માટે મોકા, કે બધા અમે માતાજીને ધરાઈએ ને તો ભાઈ શીરો વેચીએ બધે. તો અમે ઘરમાં શીરો મોકલી દઈએ વેચવા માટે. તેને શું કર્યું, બધાને થોડો થોડો આપે, પછી અડધો ખાઈ જઈએ. તમારો પ્લાન હતો તો અડધો શીરો ખાઈ જાય. આવું ના ચાલે. સ્કેમ એક ચમચી કાઢો. આ તમે તો કે લાવો કે બીજી વખત આવું ના. આ તો આ સ્કેમ ચાલે. સ્કેમ ના કે ભાઈ તમે જોઈ પોતે એવું કરે ગાઈસ. આ વેચો અમને ના મોકલાવે, વેચવા ના મોકલાવે અમને. પોતે ફાઇનલી જો મસ્ત આપણે શીરો બની ગયો છે, અને આ જે છે શાક છે, ખીચડી છે, અને મસ્ત બની છે કઢી. તો ફાઇનલી આજે મસ્ત જમવાનું છે, કઢી અને ભાત અને ખીચડી ખાવાની. તો ચલો, આપણે જમી લઈએ. ચલો ગાઈસ, ફાઇનલી મસ્ત જમવાનું જમી છે માતાજી દયાથી. પણ ભાઈ કઢીની ખીચડી હતી એટલે એટલી મજા આવી જાય ને ખાવાની. એ બી જોડું પાછું બટાકાનું શાક હતું. બટાકાનું શાક અને ખીચડી અને કઢી જો તમે મિક્સ કરીને ખાય તો બહુ મજા આવશે, ખરેખર મજા આવશે. તો ફાઇનલી મસ્ત ખાઈ લીધું છે. પછી ઊંઘ આવે છે, પણ ઊંઘવા બૂંઘવા નહીં, બધા મહેમાન આવ્યા છે, તો શાંતિથી વાતો કરીએ. ચાલો. તો ફાઇનલી કે મસ્ત દિવસ રહ્યો. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ. બાય બાય.